અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજરોજ પદભાર સંભાળ્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો। આ પ્રસંગે કચેરી ખાતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ વચ્ચે તેમણે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડારિયા, આગેવાનો, નગર સેવકો તેમજ રાહુલ વામજાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પદભાર સંભાળ્યા બાદ રાહુલ વામજાએ જણાવ્યું કે શહેરના વિકાસના અટકેલા અને ચાલુ કાર્યોને વધુ વેગ આપવા માટે પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવશે। તેમણે નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી। ગઈકાલે જ્યારે બોર્ડ મીટિંગ હતી તેની અંદર કારોબારી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે, તે બદલ ગુજરાત પ્રદેશ મોવડી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। ત્યાર પછી ભરૂચ જિલ્લા પ્રકાશભાઈ મોદી કે જેમણે ખુદ સાથ સહકાર આપી અને મને મારા પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ, અને ઈશ્વરભાઈ પટેલ અને અમારા મહામંત્રી પરેશભાઈ પટેલ, ત્યાર પછી અમારા બીજા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, એમનો ખૂબ ખૂબ આભાર છે કે જેમને મારા પર વિશ્વાસ મૂકી અને આટલી મોટી જવાબદારી સોંપી છે, તે બદલ એમનો ખૂબ આભાર છે। અને અંકલેશ્વર શહેર સંગઠન, ત્યાર પછી અમારા ટોટલ કાર્યકર્તા જે પણ છે જેમનો ખૂબ ખૂબ આભાર છે, જેમણે મારા માટે મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર છે। ત્યાર પછી અમારા મિત્રો કે જેમણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। અને આવનાર દિવસોની અંદર અંકલેશ્વર શહેરનો ખૂબ વિકાસ થાય, સારું કામ કરીશું, સારું નેતૃત્વ કરીશું એવી શુભકામના આપું છું।